તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને વિદેશના તાજા અને મહત્વના સમાચાર અને ખાસ કરીને ખેડૂતલક્ષી સમાચારમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે જાહેર થવાનો છે, કયા દિવસે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થવાના છે અને આ હપ્તો મેળવવા માટે ખેડૂતોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તેના વિશેની માહિતી મેળવવાની છે। તો વળી તહેવારો પહેલાં ગુજરાત સરકારનો મધ્યમ વર્ગને ખુશ કરી દેતો જે નિર્ણય કરવામાં આવ્યો છે, 75 લાખ પરિવારોને જે ફાયદો થવાનો છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। આવા સમાચાર, ખેડૂતલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દર્શક મિત્રો, સૌપ્રથમ પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો છે, જેથી વિડીયોને અંત સુધી જોતા રહેજો। ખેડૂત મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોને જલ્દીથી જલ્દી સારા સમાચાર મળવાના છે। પહેલા જૂન 2025માં હપ્તો આવવાના સમાચાર હતા, પરંતુ હવે સામે આવેલા રિપોર્ટ પ્રમાણે 2 ઓગસ્ટે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવી શકે છે, પરંતુ આ વિશે હજુ સત્તાવાર જાણકારી સામે નથી આવી। તમને જણાવી દઈએ કે પીએમ કિસાનનો આગામી હપ્તો 2 ઓગસ્ટે જાહેર થઈ શકે છે। હકીકતમાં આ દિવસે પીએમ નરેન્દ્ર મોદીનો વારાણસીમાં એક કાર્યક્રમ યોજાવાનો છે, તેમાં ઉત્તર પ્રદેશ માટે 1 કરોડની ભેટ આપવામાં આવશે। તેવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ દિવસે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો પણ જાહેર થઈ શકે છે। તો જે ખેડૂતોએ હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેની પાસે હજુ નોંધણી કરાવવા અને ભવિષ્યનો હપ્તો મેળવવા માટે પાત્ર થવાની તક છે। સરકાર પીએમ કિસાન હેઠળ સતત રજિસ્ટ્રેશનને મંજૂરી આપે છે, બસ તે વ્યક્તિ આ યોજના માટે યોગ્ય હોવા જોઈએ। મિત્રો, પીએમ કિસાન માટે કોણ અરજી કરી શકે તેની વાત કરીએ તો પીએમ કિસાનના 20મા હપ્તા માટે પાત્ર થવા માટે આ બાબતો જરૂરી છે, જેમાં ભારતનો નાગરિક હોવો જોઈએ, ખેતી યોગ્ય જમીનનો હક હોવો જોઈએ, લઘુ કે સીમાંત ખેડૂત હોવો જોઈએ, દર મહિને 10,000 રૂપિયા કે તેનાથી વધુ પેન્શન ન મળવું જોઈએ, આવકવેરો ભરનારો ન હોવો જોઈએ, સંસ્થાગત જમીનધારક ન હોવો જોઈએ। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એક એવી યોજના છે જે પાત્ર સીમાંત અને નાના ખેડૂતોને પરિવાર દીઠ વાર્ષિક 6,000 રૂપિયા સુધીની ન્યૂનતમ સહાય પ્રદાન કરે છે। પ્રત્યેક 4 મહિને રૂપિયા 2,000ના 3 હપ્તામાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં વાર્ષિક રૂપિયા 6,000ની નાણાકીય સહાય આ હપ્તા થકી પૂરી પાડવામાં આવે છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો તહેવારો પહેલા ગુજરાત સરકારનો મધ્યમ વર્ગને ખુશ કરી દેતો નિર્ણય સામે આવ્યો છે। 75 લાખ પરિવારોને આનો ફાયદો થવાનો છે। વિગતવાર માહિતી મેળવીએ તો રાજ્યના અંત્યોદય અને બીપીએલના પરિવારજનો જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એવા ઉમદા હેતુથી આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી અમારી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના 3.18 કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે, તેમ અન્ન અને પૂર્વ નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું। મંત્રી બાવળિયાએ વધુમાં વિગતો આપતા કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSA 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબો તથા નોન MSFL બીપીએલ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ, ડબલ ફિલ્ટર સિંગ તેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 લીટર પાઉચ રૂપિયા 100 પ્રતિ લીટરના રાહત દરે અપાશે। આ ઉપરાંત બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારેની 1 કિલોગ્રામ ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ રૂપિયા 22 પ્રતિ કિલોગ્રામના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ રૂપિયા 15ના રાહત દરે વિતરણ કરવામાં આવશે। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી એવા કુંવરજીભાઈ બાવળિયાએ વધુમાં જણાવ્યું કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત NFSA હેઠળ સમાવિષ્ટ 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના કુટુંબના
3.18 કરોડ સભ્યોને દર માસે ખાંડ, મીઠું, ચણા, તુવેર દાળ તેમજ વર્ષમાં આવતા 2 તહેવારો જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકે તેવા હેતુથી કુટુંબ દીઠ 1 લીટર ડબલ ફિલ્ટર સિંગ તેલ તેમજ તહેવારો નિમિત્તે વધારાની 1 કિલોગ્રામ ખાંડનું રાહત દરે વિતરણ કરવામાં આવે છે. NFSA BPL કુટુંબોને મીઠું કાર્ડ દીઠ 1 કિલોગ્રામ અને રૂપિયા 1 પ્રતિ કિલોગ્રામના રાહત દરે આપવામાં આવશે. અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી એવા ભીખુસિંહજી પરમારે વધુ વિગતો આપતા જણાવ્યું કે આગામી ઓગસ્ટ 2025ના જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડ દીઠ રૂપિયા 1 કિલોગ્રામ, રૂપિયા 30 પ્રતિ કિલોગ્રામના રાહત દરે તથા તુવેર દાળ કાર્ડ દીઠ 1 કિલોગ્રામ રૂપિયા 50 પ્રતિ કિલોગ્રામના રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ સિવાય NFSA હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબો તથા નોન NFSA BPL કુટુંબોની મીઠું કાર્ડ દીઠ 1 કિલોગ્રામ રૂપિયા 1 પ્રતિ કિલોગ્રામના રાહત દરે આપવામાં આવશે તેવો નિર્ણય તેમણે કર્યો છે.